વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, અત્યારે આવી એકદમ કાળઝાળ ગરમીની અંદર પેટમાં એકદમ સરસ ઠંડક આપે અને પીવાની પણ મજા આવે અને ટેસ્ટમાં બેસ્ટ એવું આપણે આજે પાકી કેરીનું કુલ ડ્રિંક બનાવવાના છીએ. અને તમે આને વેલકમ ડ્રિંક તરીકે પણ આપી શકો છો. તો ચાલો, આવું સરસ મજાનું કુલ ડ્રિંક બનાવવા માટે આપણે સૌથી પહેલાં શું પ્રોસેસ કરવાની છે હું તમને બતાવી દઉં છું. તો એની અંદર આપણે તકમરિયા નાખવાના છે અને સાબુદાણા નાખવાના છે. તો સૌથી પહેલાં મેં 2 ચમચી સાબુદાણા અને 1 ચમચી તકમરિયાના બી આવે છે એ લઈ લીધેલા છે. બંનેને આપણે એક આવી રીતે બાઉલ લઈ લેવાનું છે, એની અંદર નાખી દેવાના છે, કેમ કે આપણે આને પાણીની અંદર પલાળી રાખવાના છે એટલા માટે. હવે સૌથી પહેલાં તકમરિયાના મેં સાફ કરીને લીધેલા છે, એટલે એની અંદર ચોખ્ખું પાણી નાખી અને આપણે એને પલળવા માટે રાખી દેવાના છે. અને સેમ સાબુદાણામાં પણ આપણે ચોખ્ખું પાણી નાખી અને હાથ વડે થોડાક મસળી અને એને સરસ ચોખ્ખા કરી લેવાના છે. અને એમાંથી આ ગંદુ પાણી નીકળે એ નિતારી અને પછી એની અંદર ચોખ્ખું પાણી નાખી દેવાનું છે. આપણે સાબુદાણા ડૂબે એટલું જ પાણી આમાં નાખવાનું છે, વધારે પાણીની જરૂર નથી પડતી. અને 15થી 20 મિનિટની અંદર આપણા તકમરિયા સરસ પલળી જશે. અને સાબુદાણાને પણ આપણે 20થી 25 મિનિટ સુધી પલળવા દેવાના છે. આ બંનેને ઢાંકણ બંધ કરી અને આપણે રેસ્ટ કરવા માટે રાખી દઈશું. ત્યાં સુધી આપણે જો બીજી પ્રોસેસ કરવાની છે એ જોઈ લઈશું. તો અહીંયા મેં 700 ml જેવું દૂધ લઈ લીધેલું છે. ફૂલ ફેટ મિલ્ક આવે એ મેં દૂધનો ઉપયોગ કરેલો છે. અને એમાંથી મેં 50થી 100 ml જેવું એક વાટકીમાં અલગથી લઈ લીધેલું છે. એની અંદર આપણે અહીંયા 2 ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરી દીધેલો છે. મેં વેનીલા ફ્લેવરનો પાવડરનો ઉપયોગ કરેલો છે. હવે એને ચમચીથી આપણે સરસ એમાં લમ્સ ના રહે એવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ એને પણ સાઈડમાં મૂકી દેવાનું છે. તો સરસ કેરીનું કોલ્ડ ડ્રિંક બનાવવા માટે મારી વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. હવે આપણે એક નોનસ્ટિક પેન લઈ લીધેલું છે, એમાં આ દૂધને એડ કરી દઈએ છીએ. અને હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે આને ઉકળવા માટે મૂકી દેવાનું છે. દૂધ સરસ ઉકાળી લેવાનું છે. અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે દૂધને આવી રીતે ચલાવતા જઈશું અને સરસ ઉકાળતા જઈશું. અને જો તમે મારી ચેનલમાં નવા છો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને ચોક્કસથી પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય અને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે દૂધ સરસ આપણું ઉકળી ગયું છે. પછી એની અંદર આપણે જે કસ્ટર્ડ પાવડરની સ્લરી બનાવીને તૈયાર રાખેલી હતી એ આની અંદર એડ કરી દેવાની છે. અને સ્લરી નાખ્યા પછી આપણે આને સતત ચલાવતા જવાનું છે, જેથી કરીને નીચે તળિયે ચોંટી ના જાય. અને જો તમે મારી આ દરેક ટ્રીકને ફોલો કરશે તો તમારું પણ આ કેરીનું કોલ્ડ ડ્રિંક બનીને સરસ તૈયાર થશે. આમાં નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ તો આપણી વસ્તુ સારી બને છે. હવે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ નાખ્યા પછી તમે જોઈ શકો છો આપણું જે આ કસ્ટર્ડ મિલ્ક છે ઘણું બધું એકદમ થીક થઈ ગયેલું છે. અને આપણે આને આવું જાડું જ બનાવી લેવાનું છે, તો જ આપણને આ પીવાની મજા આવે છે. હવે દૂધ આપણું સરસ ઉકળી જાય પછી આપણે જેની અંદર કોલ્ડ ડ્રિંક બનાવવાનું હોય એમ મોટા વાસણની અંદર જ આપણે આ દૂધને ટ્રાન્સફર કરી દેવાનું છે. એના એ વાસણમાં રાખીને ઠંડુ કરીએ તો પણ ચાલે, પણ એ બહુ અતિશય તપી ગયું એટલે એમાં ઠંડુ થતાં વાર લાગે છે. અને આપણે એક નવી જ વાસણની અંદર એડ કરી દઈશું તો ફટાફટ ઠંડુ થઈ જશે. અને એનું આપણે ઠંડુ થવા માટે મૂકી દીધું છે. ત્યાં સુધી આપણે એક બીજી પ્રોસેસ કરી લેવાની છે. આપણે સાબુદાણા પણ સરસ પલળી ગયા છે. હવે એને વરાળથી આપણે બાફી લેવાના છે. તો નીચે તપેલીમાં થોડુંક પાણી અને ઉપર કાણાવાળો બાઉલ રાખી એની અંદર સાબુદાણા ટ્રાન્સફર કરી દેવાના છે. અને આવી રીતે ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 5થી 7 મિનિટ જેવું પકાવી લેવાના છે. સાબુદાણા આપણા થોડાક ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સાબુદાણાને
પકાવી લેવાના છે. તો 6-1 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા સાબુદાણા આવી રીતના થઈ ગયેલા છે. તમે આને ઢોકળિયાની પ્લેટ આવે છે એની અંદર રાખીને પણ આને પકાવી શકો છો, પણ સાબુદાણા થોડાક જ હતા એટલે મેં આવી રીતે વરાળથી બાફી લીધેલા છે. આવી રીતે પણ તમે બાફી શકો છો. હવે એને આપણે નીચે ઉતારી દઈશું અને આને પણ થોડાક ઠંડા થવા માટે રાખી દેવાના છે. બહુ ઠંડા નથી કરવાના, પણ બહુ ગરમ હશે તો ચીકાશ આવશે, એટલે આપણે થોડાક ઠંડા થવા દઈશું. હવે આપણે જે કોલ્ડ્રિંકની અંદર મેંગોનો પલ્પ નાખવાનો છે, તો એના માટે મેં અહીંયા જે આપણે બદામ કેરી આવે છે એ કેરીનો મેં ઉપયોગ કરેલો છે અને ધોઈને સાફ કરી અને એને સરસ છોલી લેવાની છે. તમે આની અંદર કેસર કેરી, હાફૂસ કેરી કે તમને જે પણ કેરીનો ટેસ્ટ ફાવતો હોય એ કેરીનો તમે આમાં ઉપયોગ કરી શકો છો. હવે કેરીને સરસ આપણે આવી રીતે છાલ કાઢી લેવાની છે. આ કેરી આપણી યલો કલરની છે અને કેસર કેરી આવે એકદમ ઓરેન્જ કલરમાં આવે છે, એટલે એનો કલર પણ ઓરેન્જ આવે છે સરસ. પણ આપણી કેરી આવી રીતે યલો છે એટલા માટે હું આની અંદર થોડુંક ફૂડ કલરનો ઉપયોગ કરવાની છું. તો કેરીને સરસ છોલી અને આવી રીતે આડા અને ઊભા કાપા કરી અને આપણે સરસ ટુકડા કરી લેવાના છે. આની અંદર આપણે કંઈ ટુકડા સરખા પ્રમાણમાં થવા એવું જરૂરી નથી, કેમ કે આનો આપણે પલ્પ જ બનાવવાનો છે, એટલે આવા નાના મોટા ટુકડા થશે તો પણ ચાલશે. તો આપણને ઈઝી પડે એવી રીતે આપણે આવી રીતે ટુકડા કરી લેવાના છે. હવે કેરીના ટુકડા આપણા બધા સરસ થઈ ગયા છે. હવે એની અંદર નાખવા માટે મેં સાકર લીધેલી છે, કેમ કે આ કેરી થોડીક ખાટી આવે છે અને મેં અહીંયા ઓરેન્જ કલરનો થોડોક ફૂડ કલરનો યુઝ કરેલો છે. હવે એક મિક્સર જારની અંદર આપણે આ કેરીના ટુકડા લઈ લેવાના છે. આની અંદર મીઠાશ માટે તમે મધનો પણ ઉપયોગ કરી શકો છો, અને કેરી તમારી મીઠી હોય તો તમે કશું પણ ના નાખો તો પણ ચાલે. પણ મારી કેરી થોડી ખાટી છે એટલે મેં સાકરનો ઉપયોગ કરેલો છે. ખાંડ પણ વાપરી શકાય છે, પણ બને એટલી ખાંડ ના યુઝ કરીએ તો સારું, એટલા માટે મેં અહીંયા સાકરનો ઉપયોગ કરેલો છે. અને 2 થી 3 ચમચી જેવું દૂધ આપણે જે નોર્મલ હોય એ જ લેવાનું છે, એ નાખી અને એનો સરસ આવી રીતે પલ્પ બનાવી લેવાનો છે. અને એ પલ્પને આપણે એક બાઉલની અંદર આવી રીતે ટ્રાન્સફર કરી લઈશું. તો બધી જ પ્રિપેરેશન આપણી થઈ ગયેલી છે. તો તમે જોઈ શકો છો પલ્પ આપણો એકદમ સરસ એનો કલર પણ આવી ગયો છે અને એકદમ ઘટ એવો આપણો પલ્પ બનીને તૈયાર થયો છે. આની અંદર પાણી કે બરફ એવું કશું નથી નાખવાનું, નહીં તો પલ્પ આપણો પાતળો પડી જશે તો એનો ટેસ્ટ ફીકો પડી જશે ને મજા નહીં આવે, એટલા માટે. હવે આપણું કસ્ટર્ડ મિલ્ક પણ સરસ ઠંડુ થઈ ગયેલું છે. આપણે બહાર જ રાખીને ઠંડુ કરવાનું છે, ફ્રીજમાં નથી રાખવાનું અત્યારે. હવે જે આપણે કેરીનો પલ્પ લીધેલો છે બધો જ આની અંદર ટ્રાન્સફર કરી દેવાનો છે, અને ચમચાની કે તમને વિસ્કર ફાવે તો વિસ્કરની મદદથી બધો જ આ મિશ્રણને આવી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ મેંગો ફ્લેવરનો આપણે સરસ કોલ્ડ્રિંક બની ગયું છે. હવે તકમરિયાને જે આપણે પાણીમાં પલાળ્યા હતા એ પાણી સહિત જ આની અંદર એડ કરી દેવાના છે, કેમ કે ફૂલાઈ ગયા છે એટલે એની અંદર પાણીનું પ્રમાણ કે એટલું બધું હોતું નથી. અને આપણે સાબુદાણા જે બાફીને લીધા છે એ પણ આની અંદર એડ કરી દેવાના છે. થોડુંક પ્રેસ કરતા જઈ અને એને ચલાવી લેશો તો સાબુદાણાના ગઠ્ઠા થઈ ગયા છે એ પણ તૂટી જશે અને આપણી બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ જશે. તમારી પાસે જો દાડમના દાણા કે એવું કંઈ હોય ને તમારે યુઝ કરવું હોય તો તમે આની અંદર કરી શકો છો, પણ મેં આની અંદર કોઈ જ ફ્રૂટનો એવો ઉપયોગ નથી કરેલો. તો છે ને એકદમ સરસ હવે આને આપણે ઢાંકણ ઢાંકી અને 4 થી 5 કલાક માટે ફ્રીજની અંદર રહેવા દેવાનું છે ને સરસ ઠંડુ થવા દેવાનું છે. આની અંદર આપણે બરફ કે એવું કશું નથી નાખતા, એટલે ફ્રીજમાં મૂકીને જ આને ઠંડુ કરી લેવાનું છે. 4 થી 5 કલાક પછી સરસ ઠંડુ થઈ ગયું છે અને એક સર્વિંગ ગ્લાસની અંદર લઈ અને આપણે સરસ કોલ્ડ્રિંકને સર્વ કરી દેવાનું છે. હવે ઉપરથી હું પિસ્તાની કતરણ ભભરાવી અને આને સર્વ કરી લઉં છું. જો તમને ડ્રાયફ્રૂટ ના પસંદ હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, કમ્પલસરી નથી. અમને ભાવે છે એટલે મેં થોડાક ઉપરથી સ્પ્રિંકલ કરેલા છે. તો તમે જોઈ શકો છો દેખાવમાં પણ એકદમ સરસ અને જોતાં જ પીવાનું મન થઈ જાય એવું પાકી કેરીનું કોલ્ડ્રિંક બનીને આપણું તૈયાર થઈ ગયું છે. તો આ ઉનાળાની સિઝનમાં આવી રીતે તમે પણ બનાવો અને એન્જોય કરો, અને કમેન્ટ કરીને મને કહેજો કે આ કેરીનું કોલ્ડ્રિંક તમારું કેવું બને છે.
અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરી દેજો. તો છે ને એકદમ સરસ. તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.